સુરત શહેરના લિંબાયત વિસ્તારમાં એક ચોંકાવનારો હત્યાનો બનાવ સામે આવ્યો છે। પતિના લાંબા સમયથી ચાલતા શારીરિક અને માનસિક ત્રાસથી કંટાળીને પત્નીએ પોતાના પતિની હત્યા કરી હોવાનો દાવો કર્યો છે। મૃતક હૈદર અલી મુંબઈમાં નોકરી કરતો હતો અને મહિને એકાદ વખત ઘરે આવતો હતો। પત્નીના જણાવ્યા મુજબ હૈદર અલી જ્યારે પણ ઘરે આવતો ત્યારે શક્તિવર્ધક દવાઓનું સેવન કરતો હતો અને બાદમાં તેને અસહ્ય શારીરિક ત્રાસ આપતો હતો। આ ત્રાસથી કંટાળીને પત્ની ઇશરત જહાને પતિને હળદરવાળા દૂધમાં ઝેર આપી દીધું હતું। ઝેર આપ્યા બાદ પણ પતિનું મોત ન થતાં આરોપી પત્નીએ પતિની છાતી પર બેસીને ગળું દબાવી તેની હત્યા કરી હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે। ઘટનાનો ભેદ ત્યારે ખુલ્યો જ્યારે મૃતકની દફનવિધિ દરમિયાન પત્ની અને મૃતકના ભાઈ વચ્ચે વિવાદ થયો હતો। આ વિવાદ બાદ સમગ્ર મામલો પોલીસ સુધી પહોંચ્યો અને તપાસ શરૂ કરવામાં આવી। લિંબાયત પોલીસે આ મામલે મૃતકની પત્ની ઇશરત જહાન વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી આરોપી પત્નીની ધરપકડ કરી છે। હાલ પોલીસ દ્વારા સમગ્ર ઘટનાની વધુ ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી છે। ગત 5 જાન્યુઆરીના રોજ એક સ્મીમેર હોસ્પિટલથી લિંબાયત પોલીસ સ્ટેશન ખાતે મરણ જનાર હૈદર અલી બાકર અલી નામના ઈસમનું મોત થયાનો ટેલિફોન વર્દી મળતા જેનો અનુસંધાને લિંબાયત પોલીસ સ્ટેશન તરફથી સદર મરણ જનારનું પીએમ કરાવવા માટેની પ્રોસિજર કરીને ડેડ બોડી તેના સગા ભાઈને સોંપેલ હતી। મીનવાઇલ સદર ડેડ બોડી એમના ઘરે જતા મરણ જનારની પત્ની છે એને સુરત શહેર ખાતે હૈદર અલીની દફન વિધિ કરવાનો આગ્રહ રાખેલ, પરંતુ તેનો નાનો ભાઈ હતો એણે કીધું કે આપણે પૂર્વી ચંપારણ બિહારના વતની છીએ ને આપણે ત્યાં તેની દફન વિધિ કરવી જોઈએ। જેના અનુસંધાને પતિ પત્નીને બંનેને પત્નીને અને તેના ભાઈને એટલે કે ભાઈ ભાભીને બંનેને બોલાચાલી થતા જે અનુસંધાને તેના ભાઈને મરણ જનારના મોત અનુસંધાને શક વહેમ જતા તેણે પોલીસનો કોન્ટેક્ટ કરતા પોલીસે સિનિયર ઓફિસર્સ સાથે ડિસ્કસ કરી અને સદર મરણ જનારનું ફોરેન્સિક પેનલ ડોક્ટરથી પીએમ કરવામાં આવેલું। પીએમ કરાવ્યા બાદ સદર મરણ જનારનું ચોક્કસ કારણ એસ્ફેક્સિયા ડ્યુ ટુ કમ્પ્રેશન ઓવર ચેસ્ટ એન્ડ નેક એટલે કે ગળું અને છાતી દબાવવાથી મરણ જનારનું મૃત્યુ થયેલ છે। જે અનુસંધાને લિંબાયત પોલીસ સ્ટેશને ખૂનનો ગુનો દાખલ કરીને આગળની તપાસ ચાલુ છે।